નમસ્કાર. જ્યાં ધર્મ હોય, જ્યાં સંસ્થા હોય, જ્યાં આશ્રમ હોય, જ્યાં મંદિર હોય, ત્યાં માણસ શેના માટે જાય છે? માણસ એ સમજવા માટે જાય છે કે દુનિયામાં બધું જ એ ગૌણ છે. તમે ભગવાનની ભક્તિ કરો, મિલકત, પ્રોપર્ટી, પરિવાર, આ બધું જ ગૌણ છે. તમારી સાથે જોડે આવશે તો હરિનું નામ આવશે, કૃષ્ણનું નામ આવશે, રામનું નામ તમારા ભેગું આવશે. પણ દીક્ષિત, આશ્રમને ચલાવનાર ગુરુજીઓ જ અથવા તો મહંતો જ મિલકત માટે લડતા હોય તો ત્યાં જયેલો માણસે શું ઉપદેશ લે? કિશન, મિલકત માટે લડતા કરતા પણ ગુરુ ચેલાને ગાળો કાઢે, ચેલા ગુરુને ગાળો કાઢે, ચેલા એવું કે પદભ્રષ્ટ કરી દીધા. એક સમાધાન, પહેલાના જમાનામાં પરિવારોમાં ઝઘડા થતા ને તો ગુરુજીઓ સમાધાન કરાવતા, ભાઈ બે ભાઈઓ વચ્ચે ન બધાય, બાપ દીકરાને ન બધાય, એવું સમજાવતા કે પરિવાર મહત્વનો છે, શું લઈને આવ્યા, શું લઈને જવાનું એમ. અને સંત સુરા અને સુરવીરોની ભૂમિ છે અને એ ભૂમિમાંથી આવતા વિશ્વંભર ભારતી બાપુ અને એનો જે પેઢી કહેવાય એની સ્થિતિ આપણે વધારે ચર્ચા જગદીશ મહેતા સાથે જ કરીશું, કારણ કે ઘણો પ્રકાશ છે તે પાડશે, રાજકીય વિશ્લેષક સાથે સાથે ઘણું બધું ધાર્મિક જાણે છે. જગદીશભાઈ, ક્યાં આપણી પેઢી જઈ રહી છે એ સવાલ નથી, સાધુ સંતો ક્યાં જઈ રહ્યા છે ને એ સવાલ છે. જુઓ દીક્ષિતભાઈ, આપણે કહીએ ને કે દોસ્તી જબ ભી કિસી સે કી જાય, દુશ્મનો કી ભી રાય લી જાય. આ એક પંક્તિ હતી, એનાથી બીજી પંક્તિ પણ ઈથી વધારે સારી છે કે મौत का जहर है फजाओं में, मौत का जहर है फजाओं में, अब कहो कहां से सांस ली जाए. ચારે કોર મોતની આ જહેર ફેલાઈ ગયું છે, હવે શ્વાસ ક્યાંથી લેવો તમે કયો? આપે જેની જિક્ર કરી આશ્રમ, આમ તમને કહું, પરિશ્રમ વગરના જેટલા આશ્રમ છે ત્યાં આજ ડખા થવાના. બહુ સાચી વાત છે. પહેલી વાત જ ઈ છે, ઈશ્વરને પણ એક ભાઈએ પૂછ્યું, આ તો લોકોક્તિ છે કે તમને અન્નકૂટ ધરાવીએ છીએ એમાંથી તમને શું ભાવે અને શું ન પચે. ભગવાને કીધું એક પણ વસ્તુ અમને ભાવતી નથી. આ તમે જેને વસ્તુ કહો છો, સાટા, જલેબી, ગાંઠિયા, મેસું, ફળણું, કાંઈ ભાવતું નથી તમારી ભાવના સિવાય. અને શું ન પચે? તો એને કીધું કે શ્રમિકના કપાળેથી મજૂરી કર્યા પછી પરસેવાનું ટીપું એ પૃથ્વી ઉપર પડે એ પહેલા જો એને એનું વળતર ન મળી જાય તો મને ઈ ન પચે. પરસેવાનું ટીપું મને પચે નહીં, બાકી તો આખું બ્રહ્માંડ ગળી જાવ તોય મને ફેર ન પડે. એટલે કહું છું, આ પરિશ્રમ વગરના આશ્રમો જે છે એની આ દશા છે. ને સૌથી મોટું નુકસાન જે આ તમે જેની વિશ્વ ભારતીની વાત કરો છો, ઋષિ ભારતીની વાત કરો છો, હરિહરાનંદજી બાપુની વાત કરો છો, 4 આશ્રમ છે. જુનાગઢ, પછી નર્મદા કાંઠે છે, શેરનાથ આશ્રમ ત્યાં પણ છે, અને એક અમરેલી પંથકમાં છે. 4 આશ્રમની કિંમત 500 કરોડને આળે ગાળે છે. તમે વિચાર કરો, આપણે જો આનંદ સંત ફકીર કહે એસા આનંદ નહીં, અમીરી में दुख सुख में समता साथ रहे. કાંઈ થાવું ન જોઈએ. આપણા તો ગંગા સતી કહી ગયા છે કે ને, શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના ડગે નહીં બ્રહ્માંડ, ભેરું રે ડગે જેના મનડા ડગે ની પાનબાઈ. હવે આ 500 કરોડ કે 2-5 હજાર કરોડ કે 50 કરોડ સાધુને ક્યાં ફરક પડતા હે? ન પડવો જોઈએ. પણ તમે જુઓ આપણી ભક્તિ કેટલી અંધ છે. સનાતન ધર્મનો સત્યાનાશ કરવાના આ લોકો મોભી છે, તો આપણે બધા એના ટેકેદાર છીએ. કારણ કે આટલી વિપદાની વાતો થવા છતાં નથી ભારતીય આશ્રમમાં ક્યાંય પણ ગર્દી ઘટી, ભાવિકોની ભીડ ઘટી, કે નથી લંબે હનુમાન જે અમદાવાદમાં સરખેજ આશ્રમની પાસે બીજી જગ્યાએ આવેલા છે જ્યાં અત્યારે ઋષિ ભારતી રહે છે, નથી ત્યાં પણ ભીડ ઓછી થઈ. તમે કલ્પના કરો, શું કામ એ લોકો આવા ન કરે? આને પાઠ કોણ ભણાવે? આ કઈ આપણે કઈ પોલીસ ફરિયાદ તો થાય નહીં, એ તંત્રની જગ્યાએ છે. અવગણનાથી મોટી કોઈ સજા હોઈ શકે નહીં. પત્રકાર તરીકે આપણે ખોટું કરીએ તો આપણને કાઢી મૂકે છે ને, ગેટ આઉટ ફ્રોમ હિયર, આપણે કાઢી મૂકે છે. ભાઈ તમે અમારા રૂલ્સને ફોલો નથી કર્યું, તમે બીજી ખરાબ રીતે યા તો કોકને બ્લેકમેલ કર્યા, યા વ્હાઇટમેલ કર્યા, યલો મેલ કર્યા, જે કર્યા તે આપણી નજર સામે આ બંને લોકોએ પોતપોતાના ભવાડા થતા કર્યા. હરિહરાનંદજી બાપુએ ઋષિ ભારતીનું ચરિત્ર કેવું છે એનું બ્લો બાય બ્લો વર્ણન કર્યું, જેને સાંભળીને મારા તમારા રૂવાડા ઊભા થઈ જાય. અને
ઋષિ ભારતીય હરિહરાનંદજી બાપુ કેવા ગુંડાઓથી ઘેરાયેલા છે એનું વર્ણન કર્યું. તમે વિચાર કરો, છતાંય અનુયાયી વર્ગ ખૂટતો નથી. એટલે તમને કહું છું કે આ બધાય પાપના ભાગીદાર આપણે, એટલે કે એના સનાતન તથાકથિત ધાર્મિક લોકો જે છે ને એ છે. નહીતર તો ત્યાં કાગડા ઉડવા ન જોઈએ કે ભલામણ અમે તો તમને એમ માન્યું હતું કે તમે તો આ ભગવા વસ્ત્ર પહેરે. જી, આ સનાતન ઉપર ચર્ચા કરીએ છીએ. જ્યારે સનાતનીઓને એટલે કે અખાડા પ્રથા છે, આશ્રમ પ્રથા છે, આપણે ત્યાં અલગ અલગ પ્રકારની સ્વામિનારાયણ પ્રથાના સંતો છે, નંદ સમુદાયમાંથી આવતા સંતો છે, અખાડામાંથી આવતા સંતો છે. જ્યારે એવી કોઈ ઘટના હોય ત્યારે આ બધા સંતો આમને સામને આવી જાય. સ્વામિનારાયણનું કંઈક હોય તો નંદ સંતો ને અખાડાના સંતો ને એની સામે આવી જાય. આ બાજુથી કંઈક થયું હોય તો સામેથી પેલા સંતો આવી જાય. સનાતને એક રહેવાની જરૂર છે. એક હશે તો એ મજબૂત થઈ અને ભારત અને ભારતની બહાર હિન્દુત્વનો પ્રચાર કરી શકશે. અંદરો અંદરની લડાઈ, પાછી એની અંદરો અંદરની લડાઈ, તો ખરેખર સાધુનો રોલ શું હોવો જોઈએ, સંસ્થાઓનો રોલ શું હોવો જોઈએ, આશ્રમો, મંદિરો, ટ્રસ્ટો, આનો રોલ શું હોવો જોઈએ અને રોલ શું થઈ રહ્યો છે. બધાને પોતાનું કોમર્શિયલ કરવું છે, મોટા ઉત્સવો કરવા છે, આ કરવું છે, પણ જે કહેવાય કે એક લાઈફસ્ટાઈલ સારું શીખવાડવું, માણસો એ કેવી રીતે સારા બની શકે, આ બધું ભૂલાઈ ગયું ને બાકીની જે ગૌણ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. જગદીશભાઈ, એનું એક કારણ છે કે સંતોમાં ઝઘડા શરૂ થઈ ગયા છે. કિશનભાઈ, તમે ક્યારેય કોઈ ચર્ચનો આવો મુદ્દો સાંભળ્યો? બિલકુલ ભાઈ, ચર્ચે ગેરકાનૂની પચાવી પડી, જમીન પચાવી પડી, પાદરીજીએ 500 કરોડ રૂપિયા બનાવી લીધા, સાંભળ્યું ક્યાંય? નહીં. ભલે આપણે વિધર્મી કહીએ છીએ, કટ્ટરમાં કટ્ટર વિધર્મી કહેતા હોઈએ, ભલે એ બીજી બધી બાબતોમાં જે હોય, ક્યાંય મસ્જિદમાં આવો ગોકીરો આપણે સાંભળ્યો છે? ગુરુદ્વારા, શીખના ગુરુદ્વારા, લંગરથી માંડીને બધું ત્યાંય ચાલે છે. આવો ક્યાંય કાળો કકળાટ આપણે સાંભળ્યા છે? બને ત્યાં સુધી આ કળી કાળ છે એટલે બધા દૂધે જોયેલા ભલે ન હોય, પણ હું ટોટાલિટી કહું, જનરલ કહું છું. છાસ વારે શું કામ આપણા જ આશ્રમો, આપણા જ મંદિરો, આપણા જ દેવાલયો, આપણા જ સાધુઓ, આપણા જ ગુરુઓ શું કામ છાપરે ચડે છે? એ એટલે ચડે છે, એને ખબર છે કે હવે તથાકથિત ભક્તોએ પણ આ સ્વીકારી લીધું છે. કારણ કે આપણે જેને સનાતની ભક્ત કહીએ છીએ, ભક્ત નથી, કમિટેડ વોટર્સ જેવા થઈ ગયા છે. તમે સંપ્રદાયોના આટલા દુષ્કર્મોના કિસ્સાઓ અખબારોમાં અને મીડિયામાં ચમકે છે જેની કલ્પના ન કરી શકો. તેમ છતાંય તમે જુઓ, ત્યાં ક્યારેક કાગડા ઉડે એવું સાંભળ્યું કે ભાઈ હવે તો આજે આરતીમાં કોઈ નથી, ખાલી એક આરતી કરનારા પૂજારી છે ને એક બેલ વગાડવાળો છોકરો છે, કે સાંભળ્યું? હૈયું દળાય એટલું લોકો હોય છે. તો સવાલ એ છે સાહેબ, કિશનભાઈ સાહેબ, કે આપણે આ શું છે, આડે રવાડે ચડી ગયા. આડે શું? ખરેખર હિન્દુસ્તાનની ધાર્મિક સંસ્કૃતિની ઉજાગર કરવાની, રક્ષણ કરવાની ને એને વ્યાપ્ત કરવાની જવાબદારી છે શંકરાચાર્યજીઓની. મૂળ 4 જે પીઠના શંકરાચાર્ય, જે દ્વારકામાં જે છે, એવી રીતના 4 જે જગન્નાથપુરીના છે, જેવા 4 શંકરાચાર્યો મૂળ. હવે આપણે તમે જુઓ, મોરારી બાપુની કથા હાંજ પડે 70 વખત આપણે જોઈએ છે વર્ષમાં. આજે અહીંયા, કાલે અહીંયા, ક્યાંય કોઈ દી ડ્રોપ નથી થતો. આ કથાથી બીજી કથા, ફલાણા ઠેકાણે રમેશ ઓઝાની કથા, આથી અહીંયા તમે તારીખ વાર જોઈ લો, 2-2, 3-3 વર્ષના બુકિંગ છે. તમે જિજ્ઞેશ દાદા 2-2, 5-5 વર્ષના બુકિંગ છે. કોઈ કથાકારની પાસે 2-5 વર્ષની ટાઈમ નથી કોઈ પાસે બુકિંગ કરાવવાનો. તો બધું જો આટલું સારામાં સારું ધાર્મિક હોય તો આ જગત આખું લીલા લહેર ન કરતું હોય. આમાં ક્રાઇમ રેશિયો ઘટીને, બલકે પોલીસ વાળા છે એ એમ ન કે ભાઈ સાહેબ અમારી અહીંયા છેલ્લા 10 વર્ષમાં કોઈ એકેય એફઆરઆઈ નોંધાણી નથી, આ સમાજ બહુ સુધરી ગયો. એવું ન થવું જોઈએ. નથી થતું. શું કામ? બધું જ કબજા કરી લે જગદીશભાઈ. આ શક્ય ક્યાંથી છે? આ બે બાજુ જે કાલે બેયના સમર્થક વાત કરતા હતા. ઓલો કે હું 6 મહિના જેલમાં હતો, કે હું તારી ભેગો 6 મહિના જેલમાં હતો. આમાં આપણું કલ્યાણ થવાનું. મારી ટીમમાંથી મારા 2 રિપોર્ટર, આપણે પ્રદીપ અને મહેશ બે ગયા હતા, તો એ 2 જણાએ મને એવું કીધું કે બંને આશ્રમમાં મોટા ભાગના રિવોલ્વર ધારી આટા મારતા હતા, અહીંયા 2 જગ્યાએ. બોલો, જુઓ, 2 ઓડિયો મેં સાંભળ્યા છે. પાછા 2 કહે છે ખબર છે ને કે આપણે 2 ને જેલની ભાઈબંધી છે. બોલો, એમાં કોઈને શરમ સુદ્ધા નથી. હા, રામભાઈ રાઠોડ ને ગઢવી 2 તો કે છે એકબીજાને કે આપણે, અને પછી કીધું હા કાંઈ વાંધો નહીં, હવે આપણે સમાધાન. અને તમે જુઓ, હજી આમાં એક નવો યુ ટર્ન આવે છે
કે હવે આજે જ આવ્યા સમાચાર કે બંને લોકોના જે આવા જે લોકો એના અનુયાયીઓ છે એ અને બીજા કોઈ 5 માણસ વચ્ચે બેસી અને હવે સમાધાનની ફોર્મ્યુલા કાઢી રહ્યા છે, બરાબર? હવે તમે સાંભળો, હવે અપરાધી આપણે કેવા હોઈશું એ તમને કહું છું. ગઈકાલ સુધી હરિહરાનંદજી બાપુએ ઋષિ ભારતીના ચારિત્રમાં દાગ લગાડવામાં લેશ માત્ર કોઈ ખામી રાખી નહીં, બરાબર? એ જે તે મહિલા સાથેના એના સંબંધો, એને ત્યાંથી મળનારા બધા સાહિત્યથી માંડી અને એક ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહ્યા હતા, એને કથા કરી હતી ભાઈની, અને પછી બોટાદથી ટિકિટ માંગી હતી રાજકારણની. અત્યારે પણ એ એમ કે છે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર, એણે મને ધમકી આપી હતી આ ઋષિ ભારતીના કારણે કે ઋષિ ભારતી જે છે અમારું લોહી એટલે કે કોળી સમાજમાંથી આવે છે, તમે જો એને કાંઈ કરશો તો અમે પગલાં લેશું. હરિહરાનંદજી બાપુએ આજે એને કીધેલું છે જાહેરમાં, અમે લીડ સ્ટોરી બનાવી છે, કેબિનેટ મિનિસ્ટર એણે આવી ધમકી આપી. હવે તમે વિચાર કરો, હવે ધમકીની જગ્યાએ છે હવે બંને એમ કે છે કે નજીકના આજકાલમાં સમાધાન થઈ જશે. હવે તમે જુઓ સમાધાન કોનું થવાનું છે? ઋષિ ભારતીનું અને હરિહરાનંદજી બાપુનું. તો ભક્તોમાંથી કોઈ પૂછતું નથી કે 4 દિવસ પહેલા હે હરિહરાનંદજી મહારાજ, 4 દિવસ પહેલા જે માણસ બાકાયદા આપણા ધર્મને અનુરૂપ એવો જરાય લક્ષણ ધરાવતા નહોતા, જેના 18 અંગ વાંકા હતા, ચારિત્રના ભ્રષ્ટ હતા, સત્તા લોલુપ હતા અને સંપત્તિના કાયર હતા, એ માણસની સાથે સમાધાન એટલે કોનું સમાધાન? તમારું કે નીતિગત? અને નીતિગત સમાધાન આવું અમારા સનાતન ધર્મમાં તો ક્યાંય લખ્યું નથી કે ભાઈ કોઈ પણ હરામીમાં તમે જુઓ બિયર હોય, બિયર એમાં તમે તુલસીનું પાન નાખો તો કઈ પંચામૃત થોડું થઈ જાય? તે સમાધાન કઈ રીતે થાય? પણ જગદીશભાઈ, બિલકુલ આપણે સંતવાણી સાંભળીએ છીએ. આ સંતોના આશ્રમમાં સંતવાણી હોય છે અને ઘણા બધા પૂજનીય આપણા ગુજરાતના કલાકારોના મોઢે કે ભાઈ ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે. તો આમાં તો જમાનો જ રુદન કરી રહ્યો છે, મજા તો આ બધાને છે. એટલે જે સંતવાણીના શબ્દો હતા કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, હું પરખું પાપને મારા એવા મને નયન દેજે, આ બધા સંતવાણીના શબ્દોને તો ઘોડીને પી ગયા આ બધાય. અરે આ તો સંતો એમ કે છે કે જમાનો જો હો કાળો નાગ તો એવો શિકારી છું. હા, ફરીથી જગદીશભાઈ, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું અને પાડું ઉડતા પંખીને એવો તો શિકારી છું. એટલે પણ જગદીશભાઈ, આમાં એક વાત આખી જ્ઞાતિવાદ ઉપર જતી રહી. કોળી, પંચાલ, સુથાર, આ તમામ મુદ્દે જ્ઞાતિઓ તો ઘૂસી ગઈ. સાધુ થોડો કોઈ જ્ઞાતિ નો હોય. સાધુ તો 18 વર્ણનો હોય, આશીર્વાદ આપનાર હોય, જે જાય એના માટે તો સાધુતા આવ્યા પછી હિન્દુ એ મુસલમાન એ. અને જગદીશભાઈ, પેલી કહેવત છે કે સાધુ કા પેલું નામ મત પૂછો, એમ જાત મત પૂછો, જાત મત પૂછો. હા, અને આપણે તમારી જાણ ખાતર એમ તો કે છે ને સાધુ તો ચલતા ભલા. આપણે શું માનીએ છીએ ને હકીકત હવે શું છે એ કહું. એક જમાનો હતો સાધુ ચલતા ભલા, એટલે કે જે રીતે 3 વર્ષ થાય ને કોઈની પર બદલી કરી નાખે છે સરકાર કે ભાઈ અહીંયા જામી જાય ને તો ભ્રષ્ટાચાર કરવા માંડે એટલે 3 વર્ષમાં એને બદલી કરી નાખવી, અત્યારે નિયમ છે. એમ સાધુ ચલતા ભલા એટલે કે ક્યાંય મોહ માયાથી રત ન થઈ જાય એટલે એ પોતાનું કાર્ય કરીને વયા જાય. પણ હવે શું થાય છે ખબર છે? સાધુ તો ચલતા ભલતા અને જાત ન પૂછો સાધુ કે એ શું છે જાત. અત્યારે બી તમને કહી દઉં, ગિરનારથી માંડીને જ્યાં પણ તમે જેટલા સાધુ સંતો માનો છો એમાં અમુક લોકો જ પવિત્ર ખોળ્યા છે, બાકી 90% તમને કહી દઉં, પૂછો ને તો ખબર પડે, જાત પૂછો તો ખબર પડે કે આની ઉપર તો કેટલી FRI નોંધાયેલી છે. અને પૂછે કે સાધુ કી જાત પૂછો તો પકડાઈ જાય. મૂળ વાંધો ઈ છે. હું હજી તમને કહું છું કે શિવરાત્રીના દિવસે મૃગી કુંડમાં જે નાગા બાવાઓ કે છે, જેને આપણે બધા પવિત્ર માનીએ છીએ, ભગવાન કરે ને બધું સાચું જ હોય, પણ એક ચમત્કાર એમ શું કહેવાય છે કે મૃગી કુંડમાં પડે, માની લો કે 500 સાધુ પડ્યા, 150 બહાર નીકળે, બાકી 350 તેમ કે બાદ ભીતરમાં ક્યાંક વયા જાય છે ને આવતી શિવરાત્રીએ પાછા આવે. ભલા માણસ માની લો કે આવું સાચું હોય તો કેવળ આ એક જ ચમત્કાર આવશ્યક કે જરૂરી નથી. મેં તમને કીધું દાતારના ડુંગરા ઉપર જેથી એક દીકરી, કોળીની દીકરીની આબરૂ લૂંટાણી, જેણે એનું મર્ડર સુદ્ધા કર્યું હતું, તે દિવસે જો શંકર એટલા કંકર હોય તો બધા શંકરો ખામોશ કેમ થઈ જાય, મારો પ્રશ્ન છે. એવી રીતે આપણે કહું છું કે જે લોકો સાધુ ન્યા જેટલા પણ ગિરનારમાં આશ્રમથી માંડીને બધું જમાવીને બેઠા છે, આસન જમા કે બેઠે હે, તો એ લોકોને શું કામ આવું બધું આ જે પાપાચારો થઈ રહ્યા છે, દુરાચારો થઈ રહ્યા છે, એ સહન શું કામ કરે?
એનો અર્થ એમ છે કે આપણી માન્યતા જરાક વધારે પડતી છે. ભાઈ હરીન્દ્ર દવેની કવિતા હતી ને, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી ઈચ્છાઓ વધારે પડતી હોય છે. એમ આ બધા લોકો જેને અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર બતાવો છો, જેને એકબીજાના લુગડા ખેંચવામાં કઈ બાકી નથી રાખ્યું અને નાટક ચેટક બધા હાલી રહ્યા છે. તમે જેને કીધું જેલના ભાઈબંધો છે, એ તો બધા ગુરુભાઈઓ થઈને ફરે છે ને હમણાં સમાધાન થઈ જશે. તો આવી બધી વાતને આપણે એટલે કે જે મારે જગદીશભાઈ સમયનો પણ અભાવ છે, તમારે પણ જવાનું છે. મારે તમને એક સવાલ કરવો છે. તમે આજે હેડલાઇનમાં તમે હમણાં જિક્ર પણ કર્યો, આ મેં સમાચાર પણ ખોલ્યા છે કે હરિહરાનંદજીને કેબિનેટ મંત્રીએ ધમકી આપી. તો આવી વિડીયો ક્લિપ છે, શું છે, ક્યાં આધારે તમે આ સમાચાર લખ્યા ને કેમ કુંવરજીભાઈ આ રાજકારણમાં ઉતરવું પડ્યું? એટલા માટે કે ભાઈ ઋષિ ભારતીજી જે છે એ કોળી સમાજ, એનો પૂર્વાશ્રમના એ કોળી સમાજમાંથી આવે છે. કોળી સમાજનું માંધાતા ગ્રુપ છે એ ઋષિ ભારતીને સમર્થન આપે છે. ગઈકાલે પરમ દિવસે એણે આવેદન પત્ર પણ આપ્યું કલેક્ટરને. દરેકને પોતાનો અધિકાર છે માનવાનો, એનો વાંધો નથી. પણ એ કોળી સમાજના છે એટલે હરિહરાનંદજી બાપુએ દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં કીધું છે કે મને કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ ધમકી આપી હતી કે જો ઋષિ ભારતીની વિરુદ્ધમાં તમે કઈ બોલશો તો અમારે કાર્યવાહી કરવી પડશે. તમે કલ્પના કરો. અને આ ઋષિ ભારતી ભારતીય જનતા પાર્ટીના તેઓ શ્રી સદસ્ય છે અને બોટાદથી એને ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાની. હવે તમે વિચાર કરો, આમાં ક્યાં કપડા ભી રેંગા મેરે સંતો, રુદિયા ભી ન રેંગા. એના પણ ગુજરાતમાં ઘણા સંતોને યોગી આદિત્યનાથ બનવાના ઓલા જાયગાત છે ને સપના, અમે યોગી. હા, પણ તમે પેલા સમાજને ઉપયોગી તો થાવ, પછી યોગી. પણ જગદીશભાઈ, એક વ્યક્તિને આજે યાદ કરવા છે, લક્ષ્મણ બારોટ, કે જેને જે તમારી ને મારી જેમ સંસારિક માણસ હતો ને, એને જે સાધુતા લાગી અને એને પછી એને શું એ આજે પણ આપણે ગિરનારની ગોદમાં શિવરાત્રીના મેળામાં જાય તો આજે લક્ષ્મણ બારોટને યાદ કરીએ. ભલે વ્યક્તિ આજે સ્વર્ગવાસ પામ્યા, પણ સાધુ નતો, પણ સાધુતા અને સનાતન અને સંતવાણી કોને કહેવાય ને એ વ્યક્તિમાંથી શીખવા જેવું હતું. કિશનભાઈ, લક્ષ્મણ બારોટ એવી જ એક વિભૂતિ થઈ ગયા નારાયણ સ્વામી. નારાયણ સ્વામી, હા, નારાયણ સ્વામી અદ્ભુત. શું પૂછો છો મુજને? હું શું કરું? મને જ્યાં ગમે ત્યાં હરું છું. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હે ચંદ્રમૌલી ફલ ચાર, વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ, આસન જમા કે બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. આ નારાયણ સ્વામીના પ્રભાત્યા સાંભળો. જંગલમાં સત્તાધારમાં તમારે ક્યારેક જાવું, સત્તાધારના કનકાય બાણે તુલસી શ્યામ કે સત્તાધાર જેવી જંગલ વિસ્તારમાં આવેલી પવિત્ર જગ્યાએ તમે જાઓ અને મંગળિયા એટલે કે સવારની 3:30 4 વાગ્યા પછીનો પ્રહોર જેને કહેવાય ને, એ સવારના પોરમાં જ્યારે હજી તો ભળકડું, આપણે કાઠિયાવાડમાં શબ્દ છે ભળકડું, એટલે કે તમે ભાળી ન શકો એવું, છતાં તમને ક્યાંય અથડાવ નહીં એવું, એ ટાઈપનું ભળકડું થયું હોય અને ત્યારે તમે નારાયણ સ્વામીના ભજન સાંભળો તો મને નથી લાગતું તમને ત્યાંથી ઘરે આવવાનું પાછું મન થાય. આવી વિભૂતિ આ તાકાત છે સંતોની, સંતોના શબ્દની આ તાકાત હતી જગદીશભાઈ, કે માણસ ઉભો ના થાય, એ આખી રાત સંતવાણી સાંભળ્યા કરે, સંતના શરણોમાં બેસી રહે. પણ આજકાલ સંતો ગાડી, મોટા આશ્રમો, અનુયાયીઓ દેખાડો. આઈફોન સિવાય તો મોબાઈલ નથી રાખતા કોઈ. નવી જનરેશન આઈફોન ની લોન્ચ થાય એટલે બાપુ પાસે આવી જ ગયો હોય, સ્વામી પાસે આવી જ ગયો હોય. સાહેબ, જેની ગાડીમાં બેસવામાં લિફ્ટ મુકાતી હોય, ગાડીમાં, કારમાં બેસવા માટે લિફ્ટ મુકાતી હોય, અને જેના સિંહાસનમાં 9 વસિકા આ બાજુ, 9 વસિકા આ બાજુ, વળી 4-5 વસિકા પગના તળિયા હેઠે, અરે ભલા માણા, આમ કઈ સાધુતા હોતી છે? સાધુ તો દધીસી ઋષિ જેવા હોય, જેથી જંગમાં જરૂર પડે સત્યની રક્ષા કાજે પાંડવોને કે પોતાના પાહડા કાઢીને કે આના શસ્ત્ર બનાવીને ત્રાટકો, બીજી વાત નહીં, પણ ધર્મની રક્ષા થવી જોઈએ. એમ હાડ માંસ ગાળી નાખે એ સાધુ. પણ હવે તો આ બધું હાડ માંસ નહીં, માણસને ગાળીને પોતાના હાડ મજબૂત કરે એવા સાધુઓ વચ્ચે આપણે જીવીએ છીએ, અને એટલે આ સનાતનની ઘોર ખોદાઈ રહી છે. દીક્ષિતભાઈ, બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઈચ્છા કરીએ કે આપણે એક ચોખવટ કરતા જઈએ કે આપણે ત્રણમાંથી કોઈ સનાતન વિરોધી નથી, કારણ કે આ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનો. તમારું નામ જગદીશભાઈ છે, મારું નામ કિશન છે, અને આ દીક્ષિત છે, એટલે આપણે હિન્દુ ધર્મમાંથી તમારું મારું એટલે આપણે ચર્ચા કરીએ છીએ સનાતન ધર્મને બચાવવા માટેની ચર્ચા છે, લોકોની આંખ ખુલે એટલા માટેની ચર્ચા છે. એટલે એ ચોખવટ આપણા ત્રણેયના હાજરીમાં થઈ ગઈ. જગદીશભાઈ, આપ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ચલો, જય ગિરનારી. જય ગિરનારી.
જય ગિરનારી, જય ગિરનારી. ચાલો તો એ જ ચર્ચા હતી કે આપણે આપણા સનાતન ધર્મને કઈ રીતે બચાવવું, પરંતુ આ તમારી ને મારી ચર્ચાથી મને પણ ખબર છે કે ફરક નથી પડવાનો. આ સાધુ સંતો જે આજના સમાજને સમજાવતા હોય છે ત્યારે હવે સમાજે કદાચ સાધુઓને સમજાવવા નીકળવું પડશે, કારણ કે તો જ આવનારી પેઢી છે તેનું કલ્યાણ થશે. બાકી કિશન જે યુગની વાત કરતા હતા, કળિયુગ, બિલકુલ. આ કળિયુગ ચાલી રહ્યો છે કે જ્યાં ગુરુને નથી છોડતા. સંતના શરણોમાં માણસ શું કરવા જાય છે કે પોતાના જીવનનો થાક ઓછો કરવા. ગંગા નાવા ન જાય ને તો ચાલે, સંતનો ધબ્બો આમ પડી જાય ને આ તો એટલે એનું કલ્યાણ થઈ જાય. શેના માટે જાય કે ભાઈ થાક્યો હોય, કંટાળ્યો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો સંતનો હાથ ફરે એટલે કે બેટા સારું થાજે. પણ અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે. એટલા માટે ધર્મ સુધરે, સનાતન ધર્મ સુધરે અને સંતો, સારા સંતો લોકોને સારી શિખામણ આપે તો જ આ હળાહળ કળિયુગમાં સંસારિક લોકોનું ભલું થશે. એના માટે જ અમે ગર્જનાદ કરીએ છીએ. અમારા ગર્જનાદને જોતા રહેજો, ન્યૂઝરૂમને જોતા રહેજો. હાલ અમને આપશો રજા. જય સનાતન, જય ગિરનારી.